से ही आपको गति आगे हो सकती। The full setup. સુધાબેન મ્યુટ કરી આય અને હમણાં તો મ્યુટ કરવું. ચંપાબેન મ્યુટ કરે. ચંપાબેન જાતે મ્યુટ કરજો. હા. ગુરુ શિષ્ય પરંપરા ગુરુ શિષ્ય પરંપરાનું આચાર્ય પરંપરાનું સ્મરણ ચિત્ત શુદ્ધિનું કારણ છે. માટે આચાર્ય પરંપરાનું સ્મરણ અધ્યયન પહેલા કરવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં તો આપણે જોયું ઘણા બધા પ્રસિદ્ધ જે આચાર્ય અને શિષ્ય જે છે એ રૈક્વ અને જાનશ્રુતિ રાજા છે. સયુગ્વાનમ રૈક્વ એ આચાર્ય છે એ પણ છે. પછી પ્રવાહણ જૈવલી એ આચાર્ય છે. શ્વેતકેતુ અને ઉદ્દાલક બંને શિષ્ય છે. પ્રવાહણ જૈવલી રાજા છે. ક્ષત્રિય રાજા હોય એ બ્રાહ્મણ શિષ્યને જ્ઞાન આપે એવું કોઈ ઉદાહરણ છે બીજું? જનક રાજા. હા, પણ એમનું શિષ્ય કોણ હતું એ તો આપણને ખબર નથી. આચાર્ય ક્ષત્રિય રાજા હોય અને બ્રાહ્મણ શિષ્ય હોય. હમણાં જ આવી ગયું છે. અનમ્યુટ કરીને બોલો. અજાતશત્રુ. જનક અને સુખદેવજી. જનક અને સુખદેવજી આપણને એટલે ખબર નથી બહુ. એટલે સુખદેવજી ત્યાં વેદવ્યાસજી એ મોકલ્યા હતા કે તમે ત્યાં જાઓ અને જનક પાસેથી જ્ઞાન મેળવો એમ. સુખદેવજી પાસેથી નથી મોકલ્યા. સુખદેવજીને જનક રાજા પાસે નથી મોકલ્યા. ભાગવતમાં એવું આવે છે. ભાગવતમાં સુખદેવજી જનક મને ખબર નથી. આપણા ઉપનિષદમાં કે એમ કઈ એકાદું ઉદાહરણ? હેમંતિકાબેન શું બોલ્યા? અજાતશત્રુ અને સૌનક શિષ્યનું નામ યાદ નથી. હમણાં તો ભણી ગયા નવેમ્બર મહિનામાં. બાલાકી. હા, બાલાકી નું નામ શું હતું બીજું? બાલાકી એ તો એના બલાકાયા અપત્યમ એવું નામ હતું. બાલાકી નું નામ ગાર્ગ્ય. ગાર્ગ્ય બ્રાહ્મણ છે.
સગુણ બ્રહ્મવિદ છે અને અજાતશત્રુ એ રાજા ક્ષત્રિય રાજા છે અને નિર્ગુણ બ્રહ્મવિદ છે. આ પ્રમાણે ગર્ગ પ્રપૌત્ર. હા, ગર્ગ ગોત્રમાં ઉત્પન્ન થયેલા ગાર્ગ્ય અને બાલાકી પૌત્ર. બલાકાના પુત્ર બાલાકી. બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રસિદ્ધ એવા આચાર્ય અને શિષ્યના નામ યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી. પછી યાજ્ઞવલ્ક્ય અને જનક રાજા. જનક રાજા શિષ્ય છે, યાજ્ઞવલ્ક્ય આચાર્ય છે. પછી બીજું કોઈ? બૃહદારણ્યક ઉપનિષદમાં બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રસિદ્ધ આચાર્ય અને શિષ્યના નામ અજાતશત્રુ અને ગાર્ગ્ય. અજાતશત્રુ અને ગાર્ગ્ય. પછી મુંડકમાં અંગીરથ અને શૌનક. મુંડકમાં મુંડકની વાત થઈ ગઈ ગયા ક્લાસમાં. આ બૃહદારણ્યકની વાત છે. બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રસિદ્ધ દદ્દંગ આથર્વણ ઋષિ આચાર્ય હતા અને કોને જ્ઞાન આપ્યું હતું? ઇન્દ્ર. ઇન્દ્રને તો આપ્યું હતું, પણ પછી કોને આપ્યું? અશ્વિની કુમાર. અશ્વિની કુમારો શિષ્ય છે. દદ્દંગ આથર્વણ ઋષિ આચાર્ય છે. પછી બીજું કોઈ? યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી. મૈત્રેયી યાજ્ઞવલ્ક્ય તો થઈ ગયું. આચાર્ય જનક રાજાની સભામાં કેટલા 9 બ્રાહ્મણો હતા. એ 9 નો યાજ્ઞવલ્ક્ય સાથે સંવાદ થાય છે ને. યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી. ગાર્ગી યાજ્ઞવલ્ક્ય. પછી જનક રાજાનો હોતા કોણ હતો? સૌથી પહેલો સંવાદ કર્યો યાજ્ઞવલ્ક્ય સાથે અશ્વલ. અશ્વલ હોતા હતો એ. પછી જારતકારવ આર્તભાગ ગુજ્જુ લાહ્યાયની કહોલ કૌશિતકેય. આ બધા શિષ્યો એટલે આચાર્ય અને આ પ્રમાણે સંવાદ થયો હતો બધા વચ્ચે. ગાર્ગી વાચક નવી, વચકનું ઋષિની પુત્રી વાચક નવી ગાર્ગી. ઉદ્દાલક આરુણી જે સર્વાંતર યાત્મા સર્વાંતર એ જે આપણને સુંદર ઉપદેશ મળ્યો છે ઉદ્દાલક અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેના સંવાદથી મળેલો છે. એ વિદગ્ધ સૌથી છેલ્લે જે હતો આખું એમાં વિદગ્ધ સાકલ્ય. આ પ્રમાણે પછી કૈવલ્ય ઉપનિષદમાં આચાર્ય અને ગુરુ કોણ છે? અરે શિષ્ય બ્રહ્માજી અને આશ્વલાયન. પરમેષ્ઠી. પ્રમાણે આચાર્ય શિષ્ય પરંપરા નો અનુગ્રહ આપણને મળી રહે. થોડું ટેકનિકલ બધું છે. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च।
કઠોપનિષદમાં મંત્ર 10 એના ઉપર વિચારણા ચાલી રહી છે. હું બોલું છું એકવાર. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ મૃત્યોસ્મૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ યત એવ ઇહ તત અમુત્ર. જે આ અહીં કાર્યકરણ સંઘાતમાં ઉપલબ્ધ છે એ પ્રત્યેગાત્મ ચૈતન્ય જ તદમુત્ર એ જ જગતનું અધિષ્ઠાન છે, પરમ સત્ય છે, પરમ પદ છે, અનવચ્છિન્ન અપરિચ્છિન્ન ચૈતન્ય છે. યદમુત્ર જે સમષ્ટિમાં સમષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ ચૈતન્ય છે એ જ આ વ્યષ્ટિ ઉપાધિનો પ્રત્યેગાત્મા છે. ચૈતન્યમાં કોઈ ભેદ નથી, ચૈતન્યમાં કોઈ જુદાઈ નથી. મૃત્યોસ્સ મૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ યહ ઇહ નાના ઇવ પશ્યતિ. જાણે કે અનેકતા વિવિધતા વિષમતા છે. ઇહ ચૈતન્યે ચૈતન્યમાં જે અનેકતા કે ચૈતન્યમાં જે ભેદના દર્શન કરે છે, ચૈતન્યને ભેદ બુદ્ધિપૂર્વક જુએ છે. ચૈતન્યને જે વિભક્ત માને છે, અનેક ઉપાધિઓમાં ચૈતન્યને જે વિભક્ત માને છે, અનેક પાણીની ડોલમાં સૂર્યને જે વિભક્ત માને છે, એ મૃત્યુથી મૃત્યુને પ્રાપ્ત થાય છે, જેમાં મૃત્યુના સંસારમાં જ અટવાયેલો રહે છે. આ પ્રમાણે છે. અહીંયા નાના ઇવ પશ્યતિ, નાનાત્વમ. આ નાનાત્વમ એટલે ભેદ, ભેદભાવ અથવા તો ભેદ શબ્દ જે છે આપણે વિચાર કર્યો કે અલંકારોના સ્તરે જે અનેકતા વિવિધતા વિષમતા નામ રૂપ અને પ્રયોજનની અનેકતા વિવિધતા છે અલંકારોના સ્તરે, એને ભેદ કહ્યો નથી. સુવર્ણ જ્યારે પોતાને વિભક્ત એટલે કે અલંકાર રૂપે માને ત્યારે એ પોતાને વિભક્ત માને છે. એટલે વિભક્ત માનવું એટલે ભેદભાવ અથવા તો જુદાઈની લાગણી કોણ ધરાવે છે? જે પોતે અદ્વિતીય છે, જે પોતે નિર્દ્વૈત અથવા તો દ્વૈત વગરનું છે, એ પોતાને વિભક્ત માને છે, દ્વૈત વાળું માને છે. આ વસ્તુ સમજવી જરાક અઘરી લાગે છે. સુવર્ણ પોતાને વિભક્ત માને છે અનેક અલંકારોમાં. અગ્નિ પોતાને અનેક તણખાઓમાં વિભક્ત માને છે. હવે અગ્નિને ઉપદેશ આપવો છે, સુવર્ણને ઉપદેશ આપવો છે કે તું અદ્વિતીય છે, તું નિર્દ્વૈત છે, દ્વૈત દ્વૈત ભાવ વગરનો તું છે. એવો અગ્નિને ઉપદેશ આપવા માટે શું કહેવું પડે કે તું જે પોતાને એક ઉપાધિમાં કે અનેક ઉપાધિમાં વિભક્ત કે પરિચ્છિન્ન સીમિત માને છે, એ તારી લાગણી કે માન્યતાને છોડ. અગ્નિ કે સુવર્ણ કે બ્રહ્મ પોતાની આ વિભક્ત હોવાનો ભ્રમ ક્યારે છોડી શકે? અનેક ઉપાધિઓમાં એ પોતાને જુએ છે. આકાશ અનેક ઘડાઓમાં પોતાને જુએ છે અને પોતે વિભક્ત હોવાનો ભ્રમ સેવે છે. હવે આકાશને કહેવાનું છે, આપણે ઉપદેશ આપવાનો છે, એના અપરિચ્છિન્ન સ્વરૂપનો બોધ આપવો છે આપણે. તો શું કરવું પડે? આકાશ પોતાને અનેક ઉપાધિઓમાં જોઈ રહ્યું છે, તો શું કરવું પડે? એને પોતે જાણવું પડે કે હું જ મહાઆકાશ છું. જો આકાશની દ્રષ્ટિ અનેક ઉપાધિઓમાં છે, એ પોતાને અનેક ઉપાધિઓમાં જોઈ રહ્યું છે. આમ એક ઘડો છે, બીજો ઘડો છે, ત્રીજો ઘડો છે, એ જોઈ તો પોતાને ઘડામાં રહે. પરિચ્છિન્નતા દૂર કરવી પડે. દૂર કરવી પડે. આકાશની દ્રષ્ટિ ક્યાં છે? ઘડામાં છે, અને એને બોધ આપવાનો છે આપણે. દરેક જે દેહ ઉપરનો મોહ છે તેને દૂર કરવો પડે. દરેક ઘડા દેહ પર. હા, દેહ પર એટલે જે ભિન્નતા એને કલ્પી છે એનો મોહ એને દૂર કરવો પડે. એટલે દેહાભિમાન માંથી બહાર આવવું પડે. દેહાભિમાન થી બહાર.
જો આપણે આપણો કિસ્સો જ જોઈએ તો આપણે પોતાને એક ઉપાધિમાં કેવા પરિચ્છિન્ન માનીએ છીએ, બીજા કરતા જુદા માનીએ છીએ, બીજાને પોતાના કરતા જુદો માનીએ છીએ, પોતાને બીજા કરતા જુદો માનીએ છીએ. તો એવી જ પરિસ્થિતિ જો આકાશના દ્રષ્ટાંત, આકાશ પોતાને ઘડામાં જોઈ રહ્યું છે અને એને બ્રહ્મ અથવા તો મહાકાશ સ્વરૂપનો બોધ આપવો છે. એટલે ઉપાધિના સ્તરેથી એને ઉપર ઉઠવું પડે. ભ્રમ દૂર કરવો પડે. હા, ઉપાધિના સ્તરેથી ઉપર ઉઠવું પડે. ઉપાધિમાં જોવાનું, એને કહીએ કે તું પોતાના ઘડામાં ના જો, એવું એ એટલું બધું સ્વીકારી નહીં શકે આકાશ. તો ઉપાધિના સ્તરેથી ઉપર ઉઠવા માટે શું કરવું પડે? ઉપાધિ સાથેનું તાદાત્મ્ય, જે દેહાભિમાન કીધું, દેહ ઉપાધિથી પોતાને માપવાનું બંધ કરવું પડે. દેહ ઉપાધિથી પોતાને માપીએ ત્યારે જ દેહ પરિચ્છિન્નત્વ જણાય છે. આપણને ચૈતન્યનું દેહ પરિચ્છિન્નત્વ જણાય છે. એ સમસ્યા છે. સમસ્યા કઈ છે? જે મહાકાશ છે એ પોતાને પરિચ્છિન્ન માને છે. એવી જ રીતે જે ચૈતન્ય અપરિચ્છિન્ન છે એ પોતાને ઉપાધિમાં જોઈને પરિચ્છિન્નત્વનો ભ્રમ સેવે છે. તો આપણે એને કહેવું પડે કે તું પોતાને આવી રીતે ઉપાધિના સ્તરેથી તારું ઉદ્ધાર કર. ઉપાધિ સાથેના તાદાત્મ્યને વળગી રહેવાનું કોઈ કારણ નથી, એનાથી કોઈ લાભ નથી સ્વરૂપને. ઉપાધિમાં સિક્યોરિટી, ઉપાધિ રૂપે જે ઓળખાણ છે ને એમાં એને સિક્યોરિટી લાગે છે, સલામતી લાગે છે. માટે ઉપાધિ વિશિષ્ટ ઓળખાણને ચૈતન્ય વળગી રહ્યું છે કે આ ઉપાધિ રૂપે હું નહીં રહું ને તો પછી મારું કોઈ અસ્તિત્વ, મારો કોઈ ભાવ નહીં પૂછે, એવું આપણે માનીએ છીએ. ઉપાધિની વિશેષતાને આપણી આઈડેન્ટિટી માનીએ છીએ. જો મને આટલું આવડે છે, હું બધા આ કરી શકું છું, તે કરી શકું છું. આ કરી શકવાનું સામર્થ્ય શેમાં છે? ઉપાધિમાં છે. ચૈતન્યને કંઈ કરતા આવડે ખરું? મોબાઈલ બગડી ગયો છે, મોબાઈલ રિપેર કરવાનો છે, તો ચૈતન્ય કરી આપે મોબાઈલ રિપેર? ચૈતન્ય અકર્તા છે. હા, એ તો કશા કામનો નથી, કંઈ કરતો નથી ને કંઈ કરી શકે એમ પણ નથી. કેમ? અકર્તા છે, અથવા તો કંઈ કરવાની જરૂર નથી એને. મોબાઈલ રિપેર કરીને પૂર્ણ બનવાનું હોય તો મોબાઈલ રિપેર કર્યા વગર ચૈતન્ય પૂર્ણ જ છે. કંઈ કરતો નથી ને આવું કંઈક આવે ને જ્યારે બી શાસ્ત્રમાં, ત્યારે સમજવાનું શું? કંઈ કરવાની જરૂર નથી, કંઈ કર્યા વગર પણ એ પૂર્ણ છે એવું સમજવાનું. આત્મા કંઈ કરતો નથી, આવા જ્યારે પણ આવા શબ્દો આવે ને ત્યારે સમજવાનું આત્માને કંઈ કરવાની જરૂર નથી, કંઈક કરીને મેળવવાનું નથી, કંઈ ન કરીને ગુમાવવાનું નથી. આને પૂર્ણતા કહેવાય, અપરિચ્છિન્નતા કહેવાય. એટલે હા, શું હતું? ઉપાધિના સ્તરેથી ઉપર ઉઠવું પડે. ઉપાધિના સ્તરેથી ઉપર ઉઠવા માટે શું કરવું પડે? ઉપાધિથી પોતાને માપતા બંધ થવું પડે. એટલે શું? ઉપાધિ રૂપી, ઉપાધિ વિશિષ્ટ જે ઓળખાણ છે એમાં વૈરાગ્ય થવો જોઈએ. કે ઉપાધિ વિશિષ્ટ ઓળખાણમાં સુખ શાંતિ સલામતીની જે બુદ્ધિ છે, આને જ દેહાભિમાન કહેવાય છે. ઉપાધિ વિશિષ્ટ ઓળખાણમાં અભિમાન હોવું, તાદાત્મ્ય હોવું, એને દેહાભિમાન કહેવાય છે. એમાં સિક્યોરિટી, એમાં સલામતી લાગે છે. કોને? ચૈતન્યને સલામતી લાગે છે. ચૈતન્યને પરિચ્છિન્નતામાં સલામતી લાગે છે. કેટલો મોટો ભ્રમ છે! જે અપરિચ્છિન્ન છે એને પરિચ્છિન્નતામાં સલામતી લાગે છે, અને પછી અસલામતીના ભ્રમને દૂર કરવા માટે બધો પ્રયત્ન કરે છે. એટલે સમજો, ચૈતન્ય પોતે અપરિચ્છિન્ન જ એવું એને સમજાવવું પડે. એટલે આપણી જાતને જ આપણે સંબોધીને કહેવાનું છે કે ઉપાધિ વિશિષ્ટ ઓળખાણ મારામાં કોઈ ઉમેરો કે ઘટાડો કશું કરી શકવાની નથી, કારણ કે મારે ઉપાધિ વિશિષ્ટ ઓળખાણની જરૂર નથી. ઉપાધિ દ્વારા મારામાં કશું વધારો કે ઘટાડો થવાનો નથી. આ રીતે દ્વૈત ભાવના જે છે, ભેદ ભાવના, એનાથી છુટકારો મળે આપણને. આપણે હંમેશા ભેદભાવ, દ્વૈત કે જુદાઈ, આ બધું અનેક છે એવી રીતે જોવાનો પ્રયત્ન નથી કરવાનો. મારા વિશેનો જે નિર્ણય છે, અભિપ્રાય છે, કન્ક્લુઝન જેને કહેવાય છે, એ નિર્ણય બદલવાની જરૂર છે. હું પરિચ્છિન્ન છું એ નિર્ણય બદલીશું તો બધું અપરિચ્છિન્ન જ જણાશે પછી.
એટલે બ્રહ્મ દ્રષ્ટિ એટલે ભેદભાવ એ દર્શન છે. અત્યારે અજ્ઞાન કાળે ભેદભાવ દર્શન છે, એની જગ્યાએ ભેદભાવ ભ્રમ બને. ભ્રમ જે છે ને એ પ્રતીત થાય, પરંતુ એની સત્યતા ના રહે. ભ્રમ રૂપે જયારે ઓળખી લઈએ ત્યારે એ પ્રતીત ભલે થાય પણ સત્યતા ના રહે. મૃગજળ જે છે એ એકવાર ખબર પડી જાય આ મૃગજળ છે શું છે વક્રીભવન, સૂર્યના કિરણોનું વક્રીભવન થાય એટલે જ આપણને જણાય છે. એ જણાયા પછી પણ એની પ્રતીતિ ચાલુ રહે છે, પણ સત્યતા એના માટે આપણે એની પાછળ તરસ छिपाવવા માટે નહીં જઈએ. મૃગજળ દેખાય ના દેખાય એની સાથે કોઈ નિસ્બત નથી. આપણી તરસ छिपाવવા માટે ત્યાં આપણી કોઈ ગતિ ના થાય. એવી જ રીતે આ ભેદભાવ ઉપાધિ છે ત્યાં સુધી ઉપાધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ સહજ રીતે પડવાનું છે. એને સહજ તાદાત્મ્ય કહેવામાં. દૃગ્દૃશ્ય વિવેકમાં સહજ કર્મ ને બધું કીધું છે. સહજ ઉપાધિ છે ત્યાં સુધી એ થવાનું જ છે, પરંતુ એમાં આ સત્યતાનો કે આત્મત્વનો ભ્રમ ના રહે, એ અગત્યનું છે. ઉપાધિના સ્તરેથી ઉપર ઉઠીએ વગેરે એ આપણા જીવનનો પુરુષાર્થ છે. માટે ભેદભાવ એ બુદ્ધિનો નિર્ણય છે. આપણને એવું લાગે છે કે ભેદભાવનો આપણને અનુભવ થાય છે. ઉપદેશ શાસ્ત્રમાં આ બધી ચર્ચા ચાલી રહી છે. એટલે ભેદભાવ આનો અનુભવ નથી થતો આપણને. ભેદભાવ બુદ્ધિનો નિર્ણય છે. અને માટે અદ્વૈત જે છે, અભેદ જે છે, અદ્વૈત જે છે, અદ્વિતીયતા છે, એ પણ બુદ્ધિના સ્તરે પહેલા સમજાવવી જોઈએ. એનો અનુભવ તો છે જ. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ શું છે? અદ્વિતીયતા. અદ્વિતીયતાનો અનુભવ નથી આપણને, એવું આપણે માનીએ છીએ, પરંતુ હકીકતમાં આપણું શુદ્ધ અંતઃકરણ હોય તો પછી એ અદ્વિતીયતાનો જ અનુભવ કરે. એટલે અદ્વિતીયતા વગેરે જે છે એ અનુભવાય જ છે, પરંતુ ઇટ ઇઝ રોંગલી ઇન્ટરપ્રિટેડ. એનું અર્થઘટન ભેદ રૂપે થાય છે. નિર્દ્વૈતનું અદ્વૈતનું જ દ્વૈત રૂપે અર્થઘટન થઈ રહ્યું છે. બરોબર? એ ખાસ સમજવાનું છે. એ અર્થઘટન ઇન્ટરપ્રિટેશન જે છે એ સુધારવાનું છે જ્ઞાનથી, અને એ આપણી સાધના છે. અને સૌથી મહત્વની વસ્તુ છે કે અદ્વૈત ને અદ્વિતીયતાને જ હું ઈચ્છી રહ્યો છું. મારી મૂળભૂત ઝંખના અદ્વિતીયતા છે. વેદાંત શાસ્ત્ર આપણને સમજાવે છે કે અદ્વિતીયતાને જ આપણે ઝંખી રહ્યા છીએ, એક થવા મથી રહ્યા છીએ, બધું મારું પોતાનું કરીને. એ શું આપણી મૂળભૂત ઝંખના બતાવે છે કે હું એક થવા મથી રહ્યો છું, સંવાદિતાને પામવા માટે મથી રહ્યો છું. એટલે આપણી મૂળભૂત ઝંખના છે. જે આપણી મૂળભૂત ઝંખના હોય ને એ આપણું સ્વરૂપ જ હોય. એ ખાસ સમજવાનું છે. મૂળભૂત ઝંખના જે છે ને પૂર્ણતાની છે, આપણને એ જ બતાવે છે કે આપણે પૂર્ણ સ્વરૂપે પૂર્ણ છીએ. અપૂર્ણતાથી છૂટવાનો પ્રયત્ન નાના હતા ને ત્યારથી ચાલુ છે. અને માટે અપૂર્ણ જેનાથી છૂટવાનો પ્રયત્ન નાના હતા ત્યારથી ચાલુ છે, એ જ બતાવે છે કે મારામાં જણાતી જે અપૂર્ણતા છે એ મારું સ્વરૂપ નથી. દુઃખ મુક્તિનો પ્રયત્ન અનાદિકાળથી ચાલુ છે, એ જ બતાવે છે કે દુઃખ એ આપણો સ્વભાવ નથી. એમ 23 કલાક 59 મિનિટ 59 સેકન્ડ દુઃખ અનુભવાતું હોય, પણ 1 સેકન્ડ ફ્રેક્શન ઓફ સેકન્ડ જો સુખ અનુભવાયું હોય ને, સ્લેપસ્ટિક જોક એકવાર હસી જઈએ, એ જ બતાવે છે કે દુઃખથી મુક્તિ થઈ શકે છે. માટે દુઃખ આગંતુક છે, મારું સ્વરૂપ નથી. જે છૂટી શકે છે ને એ મારું સ્વરૂપ ના હોય. કોઈ દિવસ એવું થયું કે મારે દુઃખી થવું છે, મારે સુખી નથી થવું, નથી થયું. એ જ બતાવે છે કે આપણી મૂળભૂત ઝંખના સુખ સ્વરૂપની છે. એટલે સુખ એ આપણું પોતાનું સ્વરૂપ છે, ઇન્ટ્રિન્સિક અથવા તો એસેન્શિયલ નેચર છે આપણું આનંદ. એમ એવી જ રીતે અદ્વિતીયતાને પામવા જ મથી રહ્યો છું. કોઈ વ્યવહારિક અનુભવ આપણને અદ્વિતીયતાનો છે ખરો? અથવા તો અદ્વિતીયતાને સુષુપ્તિનો છે. સુષુપ્તિમાં શું કરીએ છીએ? સુષુપ્તિ ઊંઘવાનું કેમ પ્રિય છે? અદ્વિતીયતા છે ત્યાં. એકતા, અદ્વિતીયતા, બધા જીવો સાથે આપણી એકતા છે. કોઈ ભેદભાવ નથી ત્યાં. એટલે અદ્વિતીયતાને આપણે પ્રાપ્ત કરેલી જ છે સુષુપ્તિ વખતે.
પરંતુ એ જ અદ્વિતીયતા દ્વૈત રૂપે કલ્પાય છે અજ્ઞાન કાળે જાગ્રત અને સ્વપ્નમાં. એ ખાસ સમજવાનું. ય ઇહ નાના ઇવ પશ્યતિ. અવિવેકી માટે જે સુષુપ્તિ છે, અવિવેકી અજ્ઞાની માણસ ઊંઘમાં સુષુપ્તિમાં ગયો એટલે ઊંઘવા ગયો એ પહેલા ભેદને સત્યતા માનીને એ સુષુપ્તિમાં ગયો હતો, અદ્વિતીયતામાં ગયો હતો. માટે જ્યારે જાગે ત્યારે ભેદના સંસ્કાર તો છે જ એનામાં, અને એ ભેદનું પ્રોજેક્શન કરે છે. આવી રીતે છે. એટલે અવિવેકી માટે જે સુષુપ્તિ છે એ જ્ઞાની માટે સમાધિ છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી. અવિવેકીની જે સુષુપ્તિ છે ને એ વિવેકી માટે સમાધિ છે. એ ખાસ સમજવાનું. એ સમાધિ સમાન છે. સમાધિ એટલે શું? સ્વરૂપ સ્થિતિ, એને સમાધિ કહેવાય છે. યોગ શાસ્ત્રમાં સમાધિ બધા અનેક પ્રકારના સવિકલ્પ, નિર્વિકલ્પ ને દૃશ્યાનુવિદ ને બધું ઘણું બધું છે, પણ એવું નહીં. સમાધિનો સાદો અર્થ આપણે શું સમજવું જોઈએ સમાધિથી? સ્વરૂપ સ્થિતિ, એને સમાધિ કહેવાય. તો સ્વરૂપ સ્થિતિ જે સુષુપ્તિમાં અજ્ઞાની પ્રાપ્ત કરે છે, અવિવેકી પ્રાપ્ત કરે છે, એ જ્ઞાની માટે તો સમાધિ છે. એટલે સમાધિ એટલે સ્વરૂપ સ્થિતિ છે, એમાં એ જાગ્રત છે. એટલે સમાધિમાં કોઈ વિક્ષેપ પણ નથી જ્ઞાની માટે. કેમ? જ્ઞાનીને સમાધિમાં સ્વરૂપ સ્થિતિમાં કોઈ વિક્ષેપ રહેતો નથી. કે સ્વરૂપથી સભાનતા હોય, જ્યારે આકાશને પોતાના મહાકાશ સ્વરૂપનું જ્ઞાન હોય ત્યારે કોઈ ઘડા, અનેક ઘડાઓ હોવા છતાં પણ એનામાં અનેકતાનો ભ્રમ, વિભક્તતાનો ભ્રમ જન્મી ના શકે. એટલે જે આકાશને એવું જ્ઞાન છે કે હું મહાકાશ જ છું, અનેક ઘડાઓ હોવા છતાં પણ મારામાં વિભક્તપણાનો ભ્રમ જન્મી શકવાનો નથી. આવું જે આકાશને જ્ઞાન છે એને પછી વિવેક કે હું મહાકાશ છું, આ ઘડામાં ઘટાકાશ નથી વગેરે વિવેક કરવાની પણ જરૂર નથી. કેમ? કારણ કે વિક્ષેપ નથી. વિવેક અને વિક્ષેપ આ બંને આવી રીતે ઓલા માટે છે. જ્યારે જ્ઞાની માટે વિવેક પણ વિક્ષેપ સમાન જ છે. વિવેક ક્યારે કરવો પડે? અવિવેક હોય ત્યારે. તો વિવેક કરવાની પણ જરૂર નથી જ્ઞાની માટે. સ્વરૂપ સ્થિતિ છે, સ્વરૂપની સભાનતા છે, પૂર્ણ સભાનતા છે. એટલે આત્મા એટલે સમાધિ આત્માનું નામ છે, આત્માનું બીજું નામ છે. આત્માનું બીજું નામ શું છે? કોઈ આપણું નામ પૂછે, ભાઈ તું કોણ છે, તો આપણે શું કહેવાનું? સમાધિ. હા, અહમ સમાધિ નામા. પછી બીજું આત્માનું કોઈ બીજું નામ શાસ્ત્ર પ્રતિપાદિત હોવું જોઈએ. શાસ્ત્રમાં આત્માને કયા નામે ઓળખાવવામાં આવેલું? સમાધિ આત્માનું નામ. પ્રત્યેગાત્મા. હા, પ્રત્યેગાત્મા. એ તો એ લક્ષણ છે. નામ 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 આ નામે પ્રસિદ્ધ છે એમ આત્મા. ઓમ 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 તસ્ય વાચક પ્રણવ. સચ્ચિદાનંદ. બીજું સચ્ચિદાનંદ લક્ષણ છે. આ તો છે ને થોડું સ્વરૂપ એટલે એ બધા સ્વરૂપ લક્ષણ આવું બધું નહીં. ચેતસ. હા, ચેતસ ચૈતન્ય સ્વરૂપ છે. હું નામ પૂછું છું. સ્વપીતિ એ આત્માનું નામ છે. હા, સ્વપીતિ. સ્વમ હિ અપીતો ભવતી. માણસ ઊંઘી જાય ત્યારે એ સ્વપીતિ એવું આપણે એને બોલાવી શકીએ છીએ. ઊંઘેલો હોય ત્યારે, જાગતો હોય ત્યારે જ્ઞાનીને સ્વપીતિ કહેવાય. જ્યારે સ્વપીતિ is a name of atma. No, we know. Mostly we use for sleeping. અજ્ઞાની જયારે ઊંઘતો હોય ને ત્યારે એને સ્વપીતિ કહીને બોલાવી શકીએ આપણે. જ્ઞાની માટે તો જે જાગતો હોય, વ્યવહાર કરતો હોય ને ત્યારે પણ સ્વપીતિ નામે એમને બોલાવી શકીએ. એટલે સ્વપીતિ આત્માનું નામ છે, સમાધિ આત્માનું નામ છે. પછી શું હતું? કિમ સ્વરૂપોસી કિમ સ્વભાવોસી કિમ લક્ષણ.
અહમ નેતિ નેતિ આત્મા, નેતિ નેતિ પણ આત્માનું જ નામ છે. આ ઉપદેશ શાસ્ત્રીમાં આવ્યું. કોઈ પૂછે શું નામ છે તમારું, તો ફોર્મમાં લખવાનું નેતિ નેતિ. નેતિ નેતિ એ સમાધિ. આત્માનું નામ છે. સોપીતી. હા, સ્વપીતિ આત્માનું નામ છે, સમાધિ આત્માનું નામ છે. આપણા આટલા બધા નામ છે. એટલે કોઈ ફોર્મમાં નામ લખવાનું હોય ને ડિક્લેરેશન, તો નેતિ નેતિ પણ લખી શકાય, એ આપણું નામ છે. તો ક્યાં હતા? એટલે દ્રષ્ટિ જે છે એટલે યદમૂત્ર તદન્વિહ, એટલે બ્રહ્મ સ્વરૂપે જે છે યત મૂત્ર તદ અન્વિહ, જે બ્રહ્મ સ્વરૂપે જે છે એ જ પોતાને આવી રીતે અહીંયા આ ઉપાધિમાં ઉપલબ્ધ છે. બ્રહ્મ જે જગતનું અધિષ્ઠાન છે એ દ્રષ્ટા સ્વરૂપે ઉપલબ્ધ છે, ઉપાધિમાં દ્રષ્ટા સ્વરૂપે ઉપલબ્ધ છે. જગતનું સર્જન થાય છે, સર્જન એટલે વેદાંતમાં કલ્પના. બ્રહ્મ અધિષ્ઠાન ઉપર જગતનું અનેકતા, વિવિધતા, વિષમતા, વૈચિત્ર્યપૂર્ણ જગતનું સર્જન થાય છે, એટલે કે કલ્પના થાય છે. બ્રહ્મ પર જગતની કલ્પના થાય છે, બ્રહ્મ પર જીવની કલ્પના થાય છે. જગત અનેક ઉપાધિઓ નામરૂપનું સર્જન કરે છે, કલ્પના કરે છે. શું છે? તદસ્ય નારાયણ સુક્તમમાં નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, ભગવાન બોલતા ગયા અને સર્જન થતું ગયું આવી રીતે. એટલે બ્રહ્મ પર જગતની કલ્પના થાય છે, જગતનું સર્જન થાય છે. તો જીવનું સર્જન થાય છે, બરોબર ને? જીવ રૂપે પરમાત્માનો પ્રવેશ થાય છે, સર્જન નથી થતું, જીવનું સર્જન નથી થતું. જીવ કો દ્રષ્ટા કો, દ્રષ્ટા રૂપે જીવ રૂપે સાક્ષાત પરમાત્મા પ્રવેશે છે. યદમૂત્ર તદન્વિહ, જે જગતનું અધિષ્ઠાન છે બ્રહ્મ, એ તત અનુઇહ, તે અહીં જ ઉપલબ્ધ છે. કઈ રીતે? દ્રષ્ટા સ્વરૂપે ઉપલબ્ધ છે. જગતનું અધિષ્ઠાન જ્યારે ઉપાધિમાં પ્રવેશ કરે, એક ઉપાધિમાં પ્રવેશ કરે ને ત્યારે એનું નામ બદલાઈ જાય છે, દ્રષ્ટા કહેવાય છે. આત્મા કહેવાય, દ્રષ્ટા કહેવાય, ભોગતા કહેવાય. પણ વિચાર કર્યો તો ભોગતા શબ્દ જ્યારે ચૈતન્ય માટે વપરાય ત્યારે ઓલો સુખ દુઃખનો કર્મફળનો ભોગતા એવો એ ભોગતા નથી, એ સાક્ષી કહેવાય છે. તો સાક્ષી એ બ્રહ્મનું નામ છે. ક્યારે? જ્યારે એ ઉપાધિમાં પ્રવેશ કરે ત્યારે. જે યદમૂત્ર તદન્વિહ, જે બ્રહ્મ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, આધાર છે, એ જ આ તદન્વિહ સાક્ષી સ્વરૂપે ઉપલબ્ધ છે, દ્રષ્ટા સ્વરૂપે ઉપલબ્ધ છે, ભોક્તા સ્વરૂપે ઉપલબ્ધ છે, જીવ સ્વરૂપે ઉપલબ્ધ છે. જીવ બ્રહ્મથી અભિન્ન છે, જગત બ્રહ્મથી અનન્ય છે. આ બે શબ્દો ખાસ સમજવાના. અનન્ય શબ્દ ક્યારે ચૈતન્ય સાથે નહીં જોડવાનો. નામ રૂપાત્મક જગત બ્રહ્મથી અનન્ય છે, નામ રૂપાત્મક જગત બ્રહ્મથી અન્ય નથી, એટલે અનન્ય છે. અનન્ય શબ્દ ક્યારે કોની સાથે જાય? માત્ર ને માત્ર ઉપાધિ સાથે જાય છે અનન્યતા. એટલે હું અનન્ય છું પરમાત્માથી એવું નહીં બોલવાનું. નામ રૂપાત્મક જગત રૂપી ઉપાધિઓ જે છે, વેશ છે ને, વેશધારીથી અનન્ય છે, અન્ય નથી, એને અનન્ય કહેવાય. અનન્ય શબ્દ સંસ્કૃતમાં ટેકનિકલ વેદાંતનો પારિભાષિક શબ્દ છે. એટલે અનન્યનો અભિન્ન અર્થ નથી થતો. જગત બ્રહ્મથી અનન્ય છે અને જીવ બ્રહ્મથી અભિન્ન છે. અભિન્ન એટલે એક, બંને એક જ છે. જ્યારે જગત અને બ્રહ્મ એક છે એવું ના કહેવાય. જગત બ્રહ્મથી અનન્ય છે, બ્રહ્મમાં જગતપણું નથી. જગતમાં બ્રહ્મનો અન્વય છે. અસ્થિભાતિ પ્રિય તો હોય જ ને. અસ્થિભાતિ પ્રિય પર નામ રૂપાત્મક જગતનો અધ્યારોપ થાય છે, માટે અલંકારો અનન્ય કહેવાય, ઘડો અનન્ય કહેવાય માટીથી. અલંકારો સુવર્ણથી અનન્ય છે અને ઘડામાં, બધા ઘડાઓમાં માટી
અભિન્ન છે, અદ્વિતીય છે. અભિન્ન અદ્વિતીય સાથે જાય છે. બધા ઘડામાં માટી અદ્વિતીય છે, અભિન્ન છે વગેરે કઈ છે. માટી સિવાય કઈ નથી, એને અદ્વિતીયતા કહેવાય. અદ્વિતીય શબ્દ છે ને જનરલી વિજાતીય ભેદના તિરસ્કાર માટે વપરાતો હોય છે. એક જે છે એ સજાતીય ભેદ માટે એકમ એવ અદ્વિતીયમ, તો એક જે છે એ સજાતીય ભેદનું નિવારણ કરે છે. એવ શબ્દ સ્વગત ભેદનું નિવારણ કરે છે અને અદ્વિતીય શબ્દ વિજાતીય ભેદનું નિવારણ કરે છે. એના સિવાય કઈ નથી. માટી સિવાય ઘડામાં કઈ મળે નહીં, માટે માટી અદ્વિતીય છે. તો એવી રીતે ચૈતન્ય છે, આખા જગતમાં ચૈતન્ય સિવાય કઈ મળે નહીં તમને. ચૈતન્યમાં કોઈ વિજાતીય ભેદ નથી. ચૈતન્યથી જુદું એવું જળ જગત છે એવું નથી. એને એટલા માટે ભેદ, ભેદ એટલે શું? જુદાઈ. તો જુદાઈ, ચૈતન્યમાં જુદાઈ નામની કોઈ વસ્તુ નથી. જુદાઈનો ભ્રમ કે વગેરે ઉત્પન્ન થઈ શકે નહીં. તો નાના ઈવ, ઈવ શબ્દ લખ્યો છે એટલે ઔપાધિક ભેદ જે છે ને એ પ્રતીત થાય છે ત્યારે પણ એ નથી. ઔપાધિક ભેદસ્ય મિથ્યાત્વેન ચિત ઐક્ય અવિરોધિત્વં સૂચિતમ. મૃત્યોસ્ય મૃત્યુમ આપનોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. નાના ઇવ પશ્યતિ. ઇવ છે, એવ નથી. નાના ઇવ પશ્યતિ, જાણે કે અનેકતા હોય એવી રીતે જે જુએ છે. એટલે શું? ઔપાધિક ભેદ, ઘણા બધા ઘડાઓ હોય તો આકાશમાં અનેક ઘટાકાશ ઉત્પન્ન થયાનો ભ્રમ જન્મે છે. એટલે કે ઔપાધિક ઘટાકાશ ઉપાધિને લીધે જે જન્મે ને એને ઔપાધિક કહેવાય. તો ઘટાકાશ ઔપાધિક છે. એટલે નાનાત્વ, એ નાનાત્વ એટલે શું? અનેકતા નહીં, વિભક્તતા. વિભક્તતા એને નાનાત્વ કીધું છે. જુદાઈ, જુદાઈની લાગણી એને નાનાત્વ કીધું છે. તો જુદાઈની લાગણી નાનાત્વ, જો નાના ઈવ કીધું છે કેમ એ સમજી રહ્યા છીએ. ઔપાધિક ભેદસ્ય મિથ્યાત્વેન, એટલે ઉપાધિને લીધે જે જણાય એ સાચું હોય ખરું. લાલ પુષ્પરૂપી ઉપાધિને લીધે સ્ફટિકનો લાલ રંગ જણાય છે. તો સ્ફટિકનું લાલપણું ઔપાધિક છે એવું છે. સ્ફટિકનું લાલપણું ઔપાધિક છે. ઉપાધિને લીધે જે જણાય ને એ સાચું ના હોય, એ આગંતુક હોય. એવી રીતે ઔપાધિક ભેદસ્ય મિથ્યાત્વેન ચિત ઐક્ય અવિરોધિત્વમ સૂચિતમ. ચિત ઐક્ય, ચૈતન્યની એકતા અવિરોધી રહે છે. અનેક શું છે? ઉપાધિ લાલ પુષ્પ હોવા છતાં પણ સ્ફટિકની શુદ્ધતા અવિરોધીપણે જ રહે છે. એટલે એમાં કોઈ પ્રકારનું ઓલું આવતું નથી, વિરોધીપણું આવતું નથી. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્યે સ એકઃ. આ તૈત્તિરીય ઉપનિષદમાં કીધું જે આ પુરુષમાં ઉપલબ્ધ છે એ જ અસૌ આદિત્ય, આદિત્ય મંડળ અંતર્ગત જે પુરુષ છે એમાં પણ ઉપલબ્ધ છે. એટલે નાનાત્વ એટલે શું? સભેદત્વ. નાનાત્વ પ્રતીત શેમાં થાય છે? જે અધિષ્ઠાનમાં નાનાત્વ પ્રતીત થાય છે ને એમાં એ નથી. સર્પ, ભૂછિદ્ર, દંડ, ધારા, પાણીને વગેરે બધું જેમાં પ્રતીત થાય છે એ રજ્જુમાં એનો અત્યંત અભાવ છે. એટલે અનેકતા, વિવિધતા, વિષમતા જેમાં પ્રતીત થાય છે ને એમાં એ નથી. શેમાં પ્રતીત થાય છે? ચૈતન્યમાં પ્રતીત થાય છે. આપણને દેહની અનેકતા એનો કોઈ ઓલું પ્રશ્ન નથી. ચૈતન્યની અનેકતા છે ને, હું જુદો છું બીજા કરતા. એ ચૈતન્યમાં જયારે અનેકતા માનવામાં આવે છે ને ત્યારે એ સાલે છે. સાલે છે એટલે નડે છે આપણને. કોઈ પણ વસ્તુ સાલે છે. શું? હું દુઃખી છું એ સાલે છે. કેમ? કારણ કે ઓલો સુખી છે ને એના કરતા હું જુદો છું. એટલે કે હું બીજા કરતા જુદો. આ જુદાઈ જે છે ને એ સાલે છે. સુખી દુઃખી તો એ પછીની વાત છે, એ નિર્ણય છે. હું જુદાઈ જે છે ને, જુદાઈને લીધે જ બધું વિપરીત વસ્તુઓની કલ્પના થાય છે. જો જુદાઈ ના હોય ને તો આ કલ્પના ના થાય. વૈષમ્ય ના રહે, જુદાઈ ના હોય. આ પ્રમાણે 10મા મંત્રનો અર્થ થયો. આપણે સમજ્યા. આપણા જીવનમાં શું સમજવાનું છે એ આપણે સમજ્યા છીએ. બીજી વાર જોઈન થઈને 11મા મંત્રની વિચારણા
તો ખાલી થોડુંક જોઈ લઈએ વિહંગાવલોકન. યદેવેહ તદમૂત્ર યદમૂત્ર તદન્વિહ એ વ્યવહાર ઉક્તિ છે, જે એટલે બંને બાજુએથી કીધું. ડબલ એમ્પ્લાઇઝ જેને કહેવામાં આવે છે મેથેમેટિક્સમાં, બંને રીતે કીધું. અભેદની દ્રઢતા માટે કીધું. જે અહીંયા છે એ જ સમષ્ટિમાં છે, જે સમષ્ટિમાં છે એ જ અહીંયા વ્યષ્ટિ ઉપાધિમાં ઉપલબ્ધ છે. આ રીતે વ્યવહારમાં અભેદની અદ્વિતીયતાની દ્રઢતા માટે અહીંયા કહેવામાં આવ્યું. અને આપણા જીવનમાં ભેદ દ્રષ્ટિને, જુદાઈની લાગણીને આપણા જીવનના વ્યવહારનો પાયો ન બનાવવો જોઈએ. આજે છેલ્લે જે ઉપદેશ શાસ્ત્રમાં એકવાર બૌદ્ધિક રીતે તો નિર્ણય કરી જ લેવાનો કે હું નિત્ય મુક્ત છું. એવી જ રીતે બૌદ્ધિક રીતે તો એકવાર આ વસ્તુ અત્યંત સ્પષ્ટ થવી જોઈએ કે અદ્વિતીયતા જ સત્ય છે. કોની અદ્વિતીયતા સત્ય છે? ચૈતન્યની અદ્વિતીયતા. હુંની અદ્વિતીયતા એ પારમાર્થિક છે. પારમાર્થિક છે એટલે કંડિશનલ નથી, નૈમિત્તિક નથી. ભાઈ જ્ઞાન કાળે અદ્વિતીય હોવું અને પછી પાછો વ્યવહાર કાળે દ્વૈત થઈ જાય એવું નહીં. પારમાર્થિક છે. હુંની અદ્વિતીયતા. હુંમાં કોઈ જુદાઈની લાગણી નથી, હુંમાં કોઈ સીમા નથી. હું એટલું બધું નિર્ભેળ છે કે એને ભેદની ગંધ પણ સ્પર્શી શકે એમ નથી. એટલો બધો હું ભેદથી ઉપર ઉઠેલો છું કે મારામાં ભેદની કલ્પના સુદ્ધા પણ થઈ શકે એમ નથી. એટલે ભેદની કલ્પના માટે પણ હું મારી જાતને આપતો નથી. I never lend myself for the projection of Dvaita. એટલે હું એવો છું, એવું ચૈતન્ય છું, એવું નિર્ભેળ ચૈતન્ય છું, નિર્ભેદ ચૈતન્ય છું, અદ્વિતીય ચૈતન્ય છું, જેના ઉપર ભેદનો અધ્યારોપ પણ થઈ શકે એમ નથી, કલ્પના પણ થઈ શકે એમ નથી. એને કહેવાય ને અત્યંત અત્યંત શુદ્ધ. અત્યંત શુદ્ધ કોને કહેવાય? જે પોતાની જાતને જરા પણ અશુદ્ધિ માટે અવેલેબલ ના થવા દે. વ્યવહારમાં પ્લેટિનમ આઈ થિંક એવું તત્વ છે કે એવું ને એવું રહે. પ્લેટિનમ, હા, જીએનએફસી વગેરેમાં જે ખાતર બનાવે છે ભરૂચ જીએનએફસી, એમાં કેટેલિટિક એજન્ટ તરીકે પ્લેટિનમ હોય છે. તો પ્લેટિનમની હાજરી માત્રથી, એવું જ છે ને શેખરભાઈ? Yeah, catalyst. કેટલિસ્ટ, હા. But platinum is very costly affair. બસ જીએનએફસી સ્થપાયું ને ત્યારથી એ એવું ને એવું જ છે, એમાં કઈ ફરક પડ્યો. એટલે જે થોડું ઘણું, એટલે એની હાજરીમાં બધું આ રાસાયણિક ખાતર વગેરે બને છે. ઇટ નેવર લેન્ડ ઇટસેલ્ફ ફોર એની ડેકે વિકાર. Yes, like magnet and iron. Yes, exactly. એટલે હું એવું ચૈતન્ય છું કે જે ભેદભાવની કલ્પના માટે પણ અવેલેબલ નથી. એટલે આવું પોતાની વિશે, ચૈતન્ય વિશે આવું આપણે સમજવાનું છે. તો 11મો મંત્ર છે. તો હવે અદ્વિતીયતા, અભેદ દર્શન એ મારો નિર્ણય, મારી બુદ્ધિમાં એ મારું દર્શન કેવી રીતે બની શકે? અદ્વિતીયતા એ મારું દર્શન, બુદ્ધિનું દર્શન કઈ રીતે બની શકે એનો અહીંયા 11મા મંત્રમાં ઉપદેશ આપવામાં આવેલો છે. એટલે સુસંસ્કૃત મન, જનરલી બધા ઉપનિષદોમાં જુદું જુદું વિચાર ભાથું આપવામાં આવે છે. આમ તો મુંડક ઉપનિષદમાં જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ જે કીધું, અંતઃકરણની શુદ્ધિ હોય અને મહાવાક્યોનું લક્ષણ નો ઉપદેશ થાય, એ પ્રમાણે એવી જ કંઈક વાત આ મંત્રમાં પણ છે. એટલે એનું અદ્વિતીયતાનું, અદ્વિતીય દર્શનનું, અભેદ દર્શનનું અહીંયા સાધન કહેવામાં આવે છે. તો 11મો મંત્ર, મનસૈવેદમાપ્તવ્યમ નેહના નાસ્તિ કિંચન મૃત્યો સમૃત્યમ ગચ્છતિ
યહ નાનેવ પશ્યતિ. પહેલા તો અહીંયા ફરીથી જાહેર કરે છે કે નેહ નાનાસ્તિ કિંચન. ઇહ કિંચન નાના નાસ્તિ. ઇહ અહીં ચૈતન્યમાં, ચૈતન્ય સ્વરૂપમાં જરા પણ ભેદ કે જુદાઈ નથી. પેલા એ નિર્ણય થઈ જાય પછી એ નિર્ણય મારું પોતાનું દર્શન ક્યાંય કઈ રીતે બની શકે એનું કીધું, સાધન કીધું. મનસા એવ ઇદમ આપતવ્યમ. આ દર્શન જે છે અદ્વિતીયતાનું એ મનસા એવ આપતવ્યમ. સુસંસ્કૃત મન વડે, જ્ઞાન પ્રસાદેના વિશુદ્ધ સત્વ વડે મનસા એવ ઇદમ આપતવ્યમ એ પ્રાપ્ત કરવા યોગ્ય છે, પ્રાપ્ત થાય છે. અને પછી જો આવું મન આપણે આવું મન ન કેળવીએ, આવા મનનું નિર્માણ ન કરીએ તો મૃત્યોસ્સ મૃત્યુમ ગચ્છતિ. એ જન્મ મૃત્યુની પરંપરા વગેરે જે છે ચાલુ રાખે છે. એ નાનાત્વને સત્યતા આપી બેસે છે. જ્યારે જરા પણ શું કહેવાય ભેદભાવને સત્યતા આપીએ એ ક્ષણે જ મૃત્યુ આપણને સ્પર્શી ગયું છે. મૃત્યુ સ્પર્શે ક્યારે? મૃત્યુ દેહાભિમાનને સ્પર્શે. આની પહેલા પણ એકવાર આપણે વાત થઈ છે. ભૂખ કોને લાગી છે? નાનું બાળક આવે છે સ્કૂલેથી 5 વાગે છૂટીને, મમ્મી બહુ ભૂખ લાગી છે, તું કંઈક બનાવી દે. એટલે પછી મમ્મી કે તું 2 મિનિટ કાર્ટૂન જો, હું ગરમ ગરમ બધું નાસ્તો બનાવી આપું છું. કાર્ટૂન જોવા બેસાડી દીધો બાળકને અને અડધો કલાક થઈ ગયો તો એની ભૂખ ક્યાં ગઈ? અડધો કલાક જરા પણ એને ભાન નથી ભૂખનું. અત્યંત ભૂખ્યો થયો તો, વ્યાવહારિક દ્રષ્ટિથી સાચે સાચો એ ભૂખ્યો થતો જ અને ભૂખ્યો થયો તો. બરોબર? ભૂખ સાચી હતી, એ ખરેખરો ભૂખ્યો જ હતો. 2 જ મિનિટ કીધું તું કાર્ટૂન જોવાનું ચાલુ કર્યું અને ભૂખ ક્યાં ગઈ? When mind is busy, you won't feel any other things, hunger, thirst, anything. મનની કલ્પના છે. કલ્પના. જો ભૂખ મનની કલ્પના ના કહેવાય. ઓલો સાચો ભૂખ્યો જ હતો. આપણને ભૂખ લાગી હોય, કલ્પના છે તારા મનની, એવું ના કહેવાય. થોડુંક શેખરભાઈએ જે કીધું ને એને દાર્શનિક ભાષામાં કહેવું હોય અથવા તો વેદાંતની ભાષામાં, મન બીજે હતું એવું બધું બરોબર છે, પણ આમ થોડુંક વેદાંતનો સ્પર્શ આપવો હોય એ વસ્તુને તો શું કહી શકીએ? મનના સુખ દુઃખ મારા પોતાના માની લો ત્યારે આવું કન્ડિશન થાય કે હું ભૂખ્યો છું તો તમે માની લો તો થાય. ઉદાહરણમાં બાળકને અડધો કલાક જતો રહ્યો, અડધો પોણી કલાક મમ્મીએ ગરમ નાસ્તો બનાવ્યો, ત્યાં સુધી ભૂખ નહોતી એને? ના, ભૂખ હતી પણ એને એનું ધ્યાન બીજે ગયું, મન બીજે લાગી ગયું, એટલે એ ભૂલી ગયો આ વસ્તુ કે મને ભૂખ લાગી હતી. ભૂખ લાગી છે એ ભૂલી ગયો. એટલે થોડુંક વેદાંત આપણે આમ જરાક આપણા કિસ્સામાં ઘટાડવું હોય, જો સમજવા માંગીએ છીએ આ ઘટનાને આપણા એંગલથી, એનું મન બીજા પ્રવૃત્તિમાં લાગી ગયું. મન બીજી પ્રવૃત્તિમાં લાગી ગયું. થોડુંક અને ભૂખ કરતા ઉત્તમ વસ્તુ મળી ગઈ. ભૂખ કરતા ઉત્તમ વસ્તુ મળી. એને આનંદ બીજામાં શોધ્યો. તમે સમજો જ છો, પણ આ તો એક શબ્દો હું પ્રોપર માંગુ છું, બીજું કઈ નથી. તમે સમજો જ છો બધું. ભૂખ સાથે એનું તાદાત્મ્ય ના રહે. જો એક તાદાત્મ્ય કઈ વસ્તુ કરી શકે છે, તો ભૂખ સાથે તાદાત્મ્ય કેમ ના રહ્યું એનું? જો તાદાત્મ્ય થી છૂટવું હોય ને તો શું કરવું જોઈએ એની વાત છે. મન બીજી પ્રવૃત્તિમાં જતું રહ્યું એટલે તાદાત્મ્ય. દુઃખ આવે ત્યારે મન બીજે જાય છે. દુઃખ આવે ને ત્યારે બ્રહ્મચિંતન કરજો, કશું થતું નથી. તાદાત્મ્યથી છૂટવું હોય, જો ભૂખ સાથે એનું તાદાત્મ્ય ના રહ્યું એવું મેં કીધું. જો આપણે સમજવા માંગીએ છીએ આ ઘટનાને, વેદાંત શું કરે છે? આપણા અનુભવોની યથાર્થ ઓળખ આપે છે, આપણા અનુભવોને સમજાવે છે. સ્વામીજી હંમેશા આ વાક્ય બોલે છે, વેદાંત ડીલ્સ વિથ ધ રિયાલિટીઝ ઓફ લાઈફ. આ પૂજ્ય સ્વામીજીનું વાક્ય છે.
આપણા રોજબરોજના અનુભવોને વેદાંત શાસ્ત્ર સમજાવે છે. અનુભવોને મારી મચડીને આમ કંઈક જુદો અર્થ પ્રગટ કરે છે, એ આપણું સિદ્ધાંત નથી. વેદાંત સિદ્ધાંત રોજબરોજના અનુભવોને સમજાવે છે. તો હવે આપણે સમજવા માંગીએ છીએ ભૂખ સાથે એ બાળકનું તાદાત્મ્ય ના રહ્યું એટલા માટે એવું થયું. તો ભૂખ સાથે તાદાત્મ્ય કરનાર કોણ હતો? ઉપાધિ, દેહાભિમાન. ભૂખને જાણનારો હતો ને જ્યાં સુધી, ત્યાં સુધી દ્રષ્ટા. સાથે તાદાત્મ્ય હતું. કાર્ટૂન જોવાને લીધે ભૂખને જાણનારો રહ્યો નહીં. સુષુપ્તિમાં આનંદ કેમ અનુભવાય છે? દુઃખને જાણનારો ત્યાં રહેતો નથી. દુઃખ તો હોય જ છે. આ દાંત દુખતો હોય અને ઓલો ટ્રાન્ક્વિલાઇઝર કે ગમે તે આપીને આપણને ઉઘાડી દે. દાંતનો દુખાવો જેને થયો હોય ને ખબર છે છૂટવા માટે શું કરીએ છીએ આપણે. પગ ભાંગ્યો હોય, ફ્રેક્ચર થયું હોય, છતાંય ઊંઘી જઈએ ત્યારે એ દુઃખ તો રહેલું જ છે, પણ દુઃખને જાણનારો નથી. દુઃખને જાણનારો જો જતો રહે ને ક્યાંક, તો દુઃખ સાથેનું તાદાત્મ્ય જતું રહે. આ બરોબર સમજાય છે આ વાત? દુઃખને જાણનારો ભૂખને જાણનારો ના રહ્યો તો ભૂખ સાથેનું તાદાત્મ્ય ના રહ્યો. અને ભૂખ અનુભવમાં હતી, એટલે કે અનુભવના સ્તરે હતી, છતાં પણ એ આપણા માટે જાણે કે નથી એવી થઈ ગઈ. પણ ભૂખને જાણનારું કોણ? મન જ ને. અહંકાર કહેવાય જાણનારો. અહીંયા આપણે અહંકાર લેવાનો છે. એટલે દરેક આ જાણનારો જે છે ને, સંસારને જાણનારો સંસારને સાચો માને છે. એટલે સંસારને જાણનારો, એટલા માટે રમણ મહર્ષિના જે થોટ પ્રોસેસ છે એમાં અહંકારના સ્વરૂપ પર વિચાર કરવાનો વારંવાર કહેવામાં આવે છે. એટલે ભૂખને જાણે છે કોણ એ પહેલા શોધો, તો ભૂખે નહીં રહે ને ભૂખનો જાણનારો એ નહીં રહે. જો ભૂખ આપણને કેમ સત્ય લાગે છે? કારણ કે ભૂખને જાણનારા સાથે તાદાત્મ્ય છે આપણું. ભૂખ સાથે છે કે નહીં એ પ્રશ્ન જ નથી. ભૂખને જાણનારો છે ને ત્યાં સુધી ભૂખ સાથે તાદાત્મ્ય રહેવાનું છે. તો ભૂખને જાણનારો ના રહ્યો ત્યાં કાર્ટૂન જોવાને લીધે, માટે ભૂખ પણ જતી રહી અથવા તો એ શું કહેવાય, આપણને પ્રોબ્લેમ કરનારી ના રહી. ભૂખ સાથે પણ આપણે સ્વસ્થ રહી શક્યા અડધો કલાક સુધી. ભૂખ હોવા છતાં, ભૂખ નામની વ્યાવહારિક વસ્તુ હોવા છતાં ભૂખ સમસ્યા રૂપ ના રહી અડધો કલાક સુધી. ખ્યાલ આવ્યો? કેમ? ભૂખને જાણનારો ના રહ્યો, ભૂખ સાથે તાદાત્મ્ય ના રહ્યું. ભૂખને જાણનારો છે ને ત્યાં સુધી ભૂખ સાથે તાદાત્મ્ય છે. આવી જ રીતે જ્યાં સુધી આ દેહાભિમાન છે ને ત્યાં સુધી નાનાત્વ કે દ્વૈત, જુદાઈ ને બધું સંસાર રહેવાનું છે. એટલે દેહાભિમાન ઉપર જ વેદાંત શાસ્ત્ર ઓલું અસંગ શસ્ત્ર ચલાવે છે. કોઈક રીતે દેહાભિમાન એટલે શું? દેહથી પોતાને માપવું. એ જ્યારે બંધ થશે ને, ઉપાધિ વિશિષ્ટ પોતાને માનવું, એ જ્યારે ઓછું થાય, ધીમે ધીમે નિર્બળ બને, એનું શિથિલીકરણ થાય, ત્યારે આ વેદાંતનો જે સિદ્ધાંત છે ને એ આપણને દર્શનના સ્તરે બની રહે છે. અત્યારે સૈદ્ધાંતિક સ્તરે લાગે છે આપણને. વેદાંત સિદ્ધાંત એક બુદ્ધિના સૈદ્ધાંતિક સ્તરે લાગે છે. અદ્વિતીયતા, કઈ જન્મ્યું જ નથી ને કઈ છે જ નહીં ને, આ બધું એક આપણા બૌદ્ધિક વસ્તુ લાગે છે. પરંતુ એ દર્શનના સ્તરે, દ્રષ્ટિના સ્તરે ક્યારે આવે? જ્યારે દેહાભિમાન છે ને એ શિથિલ થવા લાગે. દેહાભિમાન શિથિલ થયું એટલે હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું અહંકાર નથી, એવું નહીં. આ ઉપાધિ હોવા છતાં ઘટાકાશ રૂપે મહાકાશ પોતાને જોતું હોય ત્યારે પણ ઘટાકાશ રૂપે પોતાને નિર્ણિત ન કરે. એટલે કે પોતાને ઘટ રૂપી ઉપાધિથી માપતું બંધ થાય. દેહને સત્યતા ના આપે. કહેવાય. દેહને સત્યતા ના આપે. હા, એટલે હું શાસ્ત્ર એ જે ઓળખ આપી છે મારી, એને સત્યતા આપું અને મને જે જણાય છે પરિચ્છિન્નતા, વિભક્તતા, એને હું એની સાથે હુંને જોડું નહીં. આ વસ્તુ છે. તો અહીંયા શું આવ્યું? મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન.
નેહ નાનાસ્તિ કિંચન એ નિર્ણય સૌથી પહેલા આપણને થઈ જવો જોઈએ કે ચૈતન્યમાં અનેકતા નથી. અનેકતા ભલે ઉપાધિના સ્તરે રહી, એ આપણને સાલતી નથી, નડતી નથી. અલંકારોની અનેકતા, એનું નામ, રૂપ અને પ્રયોજન બધું જુદું જુદું છે, એનો આનંદ ઉઠાવી શકીએ છીએ આપણે. પરંતુ સુવર્ણ જ્યારે સુવર્ણમાં બાજાબાજી થઈ ગઈ, સુવર્ણમાં ઝઘડો થયો, વીંટી રૂપી સુવર્ણ હાર કંઠી રૂપી સુવર્ણ કરતા પોતાને નીચું માનવા લાગ્યું અને આવી રીતે ચડસા ચડસી થઈ. ચડસા ચડસી કોણ કરે છે? સુવર્ણ કરે છે, જે વીંટીમાં અને કંઠીમાં સમાન રીતે રહેલું છે. એનામાં વીંટીપણું નથી અને કંઠીપણું નથી, અને છતાં પણ આવી રીતે પોતાના પર અધ્યારોપિત એવા નામરૂપ પ્રયોજનથી પોતાને વિભક્ત માનીને સુખી દુઃખી થયા કરે છે, ચડસા ચડસી કરે છે, હરીફાઈ કરે છે, સંઘર્ષ કરે છે. બસ વેદાંત આ રીતે સમજાવે છે કે ખરેખર સમસ્યાનું કોઈ સાચું કારણ નથી. આપણને જે દુઃખ, વિષાદ વગેરે જે અનુભવાય છે, સ્ટ્રેસ અનુભવાય છે, એનું કોઈ સાચું કારણ નથી, અથવા તો કલ્પના કે જુદાઈની લાગણી સિવાય બીજું કોઈ સાચું કારણ નથી. આ બધું સમજીએ ને ત્યારે ઘણું સારું લાગે, અને આપણા જીવનમાં જ્યારે એને ઘટાડવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે પાછું જ્યારે દાંતનો દુખાવો થતો હોય ને ત્યારે એને મિથ્યા સમજવું હોય છે. આપણી પોતાની એક લાક્ષણિકતા છે આ વસ્તુ. જ્યારે દાંતનો દુખાવો થતો હોય ને ત્યારે જ આપણે એને મિથ્યા સાબિત કરવો છે. દાંતનો દુખાવો જ્યારે થતો હોય ને ત્યારે અંદર ઊભું કરવું બહુ અઘરું છે. દુઃખ અનુભવાતું હોય, કોઈએ અપમાન કર્યું હોય, આપણું અપમાન થયું હોય, આપણું પાકીટ ચોરાઈ ગયું, ત્યારે ચોરમાં અદ્વિતીયતાના દર્શન થાય. બસમાં જતા હતા, પાકીટ ચોરાઈ ગયું, ત્યારે શું કરવાનું? વેદાંત અદ્વિતીયતાનું દર્શન કહે છે. શું કરવાનું ત્યારે? અદ્વિતીયતાના વિચારથી શોક મુક્તિ થાય ત્યારે? કોઈ દિવસ ના થાય, અને કરવું ના જોઈએ. એ વખતે મેં કીધું ને, ગયા વખતે પૂછ્યું હતું અભેદ દર્શન વ્યવહારમાં કઈ રીતે થાય. વ્યવહારમાં આપણે અભેદ દર્શનને શું કહેવાય, અવતરિત કરવું હોય ને તો એક જ ઉપાય છે, ઈશ્વર સમર્પિત જીવન. એ ચોરના રૂપમાં ભગવાન આવ્યા, અને જે ભગવાનને જોઈતું હતું ઘણા વખતથી એને આપવાનું બાકી હતું, માટે ભગવાન સામેથી અહીં લઈ ગયા. ભગવાનને જ્યાં સુધી વચ્ચે નહીં લાવીએ ને ત્યાં સુધી અભેદ દર્શન થવાનું. એટલે વાત એમ છે કે અભેદ દર્શન એ છે ને સ્વરૂપ છે આપણું. અભેદ કો, અદ્વિતીયતા કો, ઇટ ઇઝ ધ વેરી નેચર. એ હુંનું સ્વરૂપ છે. હવે હુંનું સ્વરૂપ એવું અનુભવાતું નથી, એના માટે શું થાય છે? મનસા એવ ઇદમ આપ્તવ્યમ. એવા મનનું નિર્માણ કરવું પડે કે જે મન આવા સ્વરૂપને જોઈ શકે. એવા મનનું નિર્માણ ઈશ્વર ચિંતનથી જ થાય. ઈશ્વરની વિચારણાથી, ભગવત ચિંતનથી વગેરેથી થઈ શકે. એટલે વ્યવહારમાં અભેદ દર્શન એટલે શું? ઈશ્વર સમર્પિત જીવન, એને અભેદ દર્શન કહેવાય. કોઈ પ્રકારના આપણા આગ્રહો કે આપણે છે ને દરેક વ્યવહારિક ઘટનાને સમજવા માંગીએ છીએ, એના કારણને સમજવા માંગીએ છીએ, જે આપણી બુદ્ધિ કોઈ વખત સમજી ન પણ શકે. અને માટે એ જે છે ને, એટલે જ આપણે શું હતું, શ્રેય પ્રેયની જયારે વિચારણા થઈ ત્યારે પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું કહેવું. પ્રેય માટે ચિંતા કરવાની નથી, પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું છે. ચિંતા કોની કરવાની છે? શ્રેયની કરવાની છે, કે હું ગમે તે કરીને શ્રેય માર્ગે વળગેલો રહું. એટલે પ્રેયનું ઈશ્વર થાય છે શું? ભગવાનની ઈચ્છા થશે ને ત્યારે મને સત્સંગમાં મોકલશે. એટલે શ્રેયનું ઈશ્વરાર્પણ થઈ જાય છે અને પ્રેયની ચિંતા થયા કરે છે. એવું નથી. પ્રેયનું ઈશ્વરાર્પણ કરવાનું છે. ભગવાન જેટલું પ્રેય આપે ને એ ભગવાનની ઈચ્છાથી સાચું. અને પ્રયત્ન કે પુરુષાર્થ કોનો છે? શ્રેયનો કરવાનો છે. એવી રીતે તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ એટલે નેહ નાનાસ્તિ કિંચન. સૌથી પહેલા તો અહીંયા નેહ નાનાસ્તિ કિંચન એ બૌદ્ધિક નિર્ણય થઈ જવો જોઈએ કે ઇહ કિંચન નાના નાસ્તિ. કેમ? સુષુપ્તિમાં આપણે સૌથી પહેલું પ્રબળ શસ્ત્ર સુષુપ્તિ છે. સુષુપ્તિમાં કશું જ દ્વૈત ભેદભાવ કશું જ હતું નહીં, અને જાગ્રતમાં અનુભવાય છે. માટે એટલે જે દ્વૈત એની ઉત્પત્તિ પહેલા નહોતું અને પછી પાછા લય પછી નહીં રહે, એ વર્તમાનમાં જયારે પ્રતીત થાય છે ને ત્યારે પણ નથી. એ નાનાસ્તિ કિંચન એ બુદ્ધિનો નિર્ણય છે, અને એના લીધે એ દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય? મનસા એવ ઇદમ આપ્તવ્યમ.
કઈ રીતે મન વડે પ્રાપ્ત થાય તો એ પ્રમાણે સુવર્ણ વગેરે ઘણા બધા ઉદાહરણોથી આપણે જોયું કે સુવર્ણમાં ક્યારેય ભેદ જન્મ્યા જ નથી. નેહ નાનાસ્તિ કિંચન, એ સુવર્ણ નેહ નાનાસ્તિ કિંચન, એવી રીતે એ ચૈતન્ય નેહ નાનાસ્તિ કિંચન. કશી જ વસ્તુઓ અલંકારો અનેક અલંકારો ઉત્પન્ન થાય તો એ સુવર્ણની અદ્વિતીયતાને એ બદલી શકે એમ નથી. ગમે તેટલા સુવર્ણ અલંકારો સર્જાય, ઉત્પત્તિ થાય, છતાં સુવર્ણ અદ્વિતીય જ રહે છે. એટલે સુવર્ણની અદ્વિતીયતાને જરા પણ આંચ આવતી નથી. અનેક ઘડા ઉત્પન્ન થાય તો પણ માટીની અનેકતાને માટીની અદ્વિતીયતાને આંચ આવતી નથી. આમ બધા અલંકારોમાં સુવર્ણ અદ્વિતીય છે. સુવર્ણ અલંકારો સુવર્ણથી અનન્ય છે. આ પ્રમાણે વેદાંત શાસ્ત્ર સમજણનો આ સારભૂત ઉપદેશ છે. તો બધા એટલે જગત જે છે એ બ્રહ્મથી અનન્ય છે અને જીવ બ્રહ્મથી અભિન્ન છે, એક જ છે. એટલે શાસ્ત્ર પ્રતિપાદિત જે આખો ઉપદેશ છે એ આવી રીતે સમજીએ. એને મનસા એવ ઇદમ આપ્તવ્યમ કીધું. આપણા વિચારના સ્તરે અદ્વિતીયતા, મૂલ્યોના સ્તરે, વર્તનના સ્તરે, વાણીમાં, વ્યવહારમાં અદ્વિતીયતા કઈ રીતે ટ્રાન્સલેટ થાય. અદ્વિતીયતા એટલે શું? આત્મદર્શન. આત્મદર્શન કહો, અભેદ દર્શન કહો, એટલે શું? વ્યવહારના સ્તરે કઈ રીતે એ અભિવ્યક્ત થાય કે હું મને જેવો પ્રેમ કરું છું એવો જ પ્રેમ બધાને કરું. હું મારો જેવો સ્વીકાર કરું છું એવો જ સ્વીકાર હું બધાનો કરું. તો આપણે અભેદ જીવ્યા કહેવાય. અભેદ દર્શન વ્યવહારમાં ક્યારે આવે? પ્રેમથી આવે, સ્વીકારથી આવે, આદરથી આવે. બીજાનો આદર કરીએ. જેવો જોઈએ એવો, જેવો થવો જોઈએ એવો આદર કરે છે વેદાંત બધાનો. સમદ્રષ્ટિનો ઉપદેશ જ્યારે વેદાંત આપે છે ત્યારે એ સમદ્રષ્ટિ છે એટલે જેવો થવો જોઈએ ને એવો આદર કરે છે. જ્ઞાની કો, વેદાંત કો, એ બધાનો જેવો થવો જોઈએ ને એવો આદર કરે છે. ઉપાધિને ચૈતન્ય સુધી લાવતો નથી. એટલે ઉપાધિમાં રહેલી અનેકતા વગેરેને ઉપાધિ પૂરતી જ જુએ છે. એને ચૈતન્ય સુધી એનું અધ્યારોપ નથી કરતો. ચૈતન્ય એટલે આ પ્રમાણે મૃત્યુસ્વ મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. એટલે અભેદ દ્રષ્ટિ જે છે એનો ક્યારેય આપણાથી તિરસ્કાર ન થાય. શું છે? માહમ બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોત. બ્રહ્મ મારું નિરાકરણ ન કરે અને હું બ્રહ્મનું નિરાકરણ ન કરું. હું બ્રહ્મને ભૂલી ન જઉં અને બ્રહ્મ પણ મને ભૂલી ના જાય. એટલે ભગવાન જે છે, હું ભગવાનને ભૂલી ના જઉં, ભગવાન પણ મને ભૂલી ના જાય. તો મનસા એવ ઇદમ આપ્તવ્યમ. આપ્તવ્યમ એટલે ઉપલભ્યમ. માયા માત્રમ ઇદમ દ્વૈતમ અદ્વૈતમ પરમાર્થતઃ. તો પરમાર્થિક સ્તરે અદ્વિતીયતા જ સત્ય છે અને અદ્વિતીયતાની સત્યતા પારમાર્થિક છે. અને ભેદરૂપી બ્રહ્મ જે છે એ માયિક છે. દ્વૈત જે છે એ માયિક છે, માયાનું કાર્ય છે અથવા તો કલ્પના માત્ર છે. દૃષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા દૃષ્ટિમ બ્રહ્મમયીમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. તો દૃષ્ટિ જે છે આપણી જ્ઞાનમયી દ્રષ્ટિ હશે તો બ્રહ્મમય જગત દેખાશે. સુવર્ણ બુદ્ધિ હશે ને તો પછી અલંકારોની અનેકતા ક્યારેય આપણને સાલશે નહીં. નામ રૂપ પ્રયોજનમાં ભેદભાવ હોવા છતાં પણ સુવર્ણ બુદ્ધિ હશે, સુવર્ણની એકતાના દર્શન હશે, સુવર્ણના અદ્વિતીયતાના દર્શન હશે તો પછી કેવળ સુવર્ણ જ જણાશે. ભગવાન દેખાતા નથી જગતમાં. જ્યાં સુધી નામરૂપ બુદ્ધિ હશે, નામ રૂપાત્મક બુદ્ધિ હશે, બુદ્ધિમાં નામરૂપ આરૂઢ થયેલા હશે ત્યાં સુધી અસ્થિભાતિ પ્રિય તો જણાવવાનું જ નથી ને. અસ્થિભાતિ પ્રિયના દર્શન બુદ્ધિમાં થવા જોઈએ ત્યારે પછી એ દર્શન બની રહે આપણું. એટલે દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા, જ્ઞાનમયી દ્રષ્ટિ કઈ? નેહ નાનાસ્તિ કિંચન એ જ્ઞાન છે. તો દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્યેત બ્રહ્મમયમ જગત. પંડિતા સમદર્શિનઃ. સમદર્શન એ
સ્વભાવ છે આપણો. સમદર્શન એ સ્વભાવ છે, સમત્વ એ સ્વરૂપ છે. તો આ પ્રમાણે સમ આત્મા છે, આત્મા દર્શન સમદર્શન છે. આત્માના દર્શન કરવા એટલે શું? બધું આત્મા જ છે એવું જ્ઞાન બુદ્ધિમાં હોય તો પછી સમદર્શન થાય 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 ને થાય જ. એ સ્વભાવ બની રહે. જે કંઈ છે તે અદ્વિતીય આત્મા જ છે એવું જ્ઞાન હોય ત્યારે આ શક્ય છે. નેહ નાનાસ્તિ કિંચન, એમાં ઇહ એટલે વ્યવહારે દૃશ્યે નાનાત્વ દર્શન જે છે એ અવિવેક કે ભ્રાંતિ રૂપ જ છે. નાનાત્વ દર્શન એ કોઈ સાચી વસ્તુ નથી. અને આપતવ્યમ એટલે શું છે? મનસા એવ ઇદમ આપતવ્યમ. અભેદ દ્રષ્ટિ એ આપણું સ્વરૂપ જ છે, એ કંઈ પ્રાપ્ત કરવાની નથી. એ તો એની અપ્રાપ્તિ કલ્પિત છે. પરમાત્મા કે અદ્વિતીયતાની અપ્રાપ્તિ કલ્પિત છે, અને માટે એ કલ્પિત અપ્રાપ્તિને દૂર કરવા માટે કહેવામાં આવેલું છે. કલ્પિત પ્રાપ્તિની આવશ્યકતા છે. સ્વપ્નમાં ખોટો સ્વપ્નમાં આપણી પાછળ વાઘ પડ્યો હોય તો એવો સ્વપ્નનો ખોટો વાઘ આપણી ઉપર તરાપ મારીને આપણને જાગ્રતમાં જગાડી તો શકે છે. ખોટો હતો ને વાઘ ક્યાંથી જગાડી દીધું? સ્વપ્નમાં આપણી પાછળ વાઘ પડ્યો હતો, આપણે ભાગતા હતા, અને પછી છેલ્લે એકદમ નજીક આવી ગયો, વાઘે આપણને પકડી લીધા અને આપણે જાગી ગયા. સ્વપ્નનો ખોટો વાઘ પણ જાગ્રતમાં જગાડી શકતો હોય આપણને, તો મનસા એવ ઇદમ આપતવ્યમ. ખોટું મન છે, મન નામની કોઈ વસ્તુ નથી. છતાં પણ એ મન જો આચાર્ય આગમ સંસ્કૃત હોય, આચાર્ય અને આગમ ઉપનિષદોથી સંસ્કૃત થયેલું હોય ને, તો પછી સ્વરૂપની સ્મૃતિ અપાવી શકે છે, જાગ્રતમાં જગાડી શકે છે. એટલે શરૂઆતમાં ભલે શ્રદ્ધાપૂર્વક આપણે અદ્વિતીયતાનું અનુસંધાન કરીએ, ભાવના અભેદની ભાવના પણ જળવાઈ રહેવી જોઈએ વ્યવહારના સ્તરે, વર્તનના સ્તરે, અને પછી એ આપણું દર્શન બનીને રહે. આપતવ્યમ વેદિતવ્યમ અર્થ પણ કરે છે શંકરાનંદ મહારાજજી. એટલે ઇહ પ્રાપ્તે જ્ઞાતે બ્રહ્મણી કિંચન અલ્પમપી નાનાત્વમ ભેદમ ન વિદ્યતે. ઇહ પ્રાપ્તે જ્ઞાતે બ્રહ્મણી, જે બ્રહ્મ નિત્ય પ્રાપ્ત છે, આત્મા નિત્ય પ્રાપ્ત છે, એમાં કિંચન કંઈ પણ અલ્પમપી નાનાત્વમ એટલે ભેદ જરા પણ છે જ નહીં. પોતાની બુદ્ધિનું સમાધાન થાય ને એટલા ઉદાહરણો તો તૈયાર રાખવાના છે ગમે ત્યારે. જેમ કે આ સુવર્ણનું, ઘટાકાશનું, આકાશનું, કેટલા બધા આપણે ઉદાહરણો જોયા અદ્વિતીયતાને સમજવા માટે. એટલે દ્રષ્ટાંતકો, યુક્તિકો, આ બધું સૌએ પોતે પોતાના માટે વિચારવાનું છે કે કઈ રીતે અદ્વિતીયતા સાચી છે અને જણાતી અનુભવાતી ભેદભાવ કો, જુદાઈ કો એ સાચું નથી. એ દરેક જણે પોતાનું દૃષ્ટાંત હોય ને, ધીસ ઇઝ માય એક્ઝામ્પલ, દ્રષ્ટાંત સાથે પણ આપણું તાદાત્મ્ય થઈ જવું જોઈએ. એટલે દરેક જણની પોતાની એક વિચાર પ્રક્રિયા, વિચાર ભાથું હોય. એનાથી અમે લખવાનું એટલે જ કીધું તું બધાને કે તમે લખો જાતે. આ ભેદભાવ વગેરે છે એ ભ્રમ છે, અને અદ્વિતીયતા સાચી છે, અભેદ એ મારું સ્વરૂપ છે. એને વૈચારિક સ્તરે તમે લખો ને ત્યારે તમારા બુદ્ધિએ કેટલો વિચાર કર્યો હશે. લખવું ખૂબ જ જરૂરી છે. અને હજી આ પ્રવચનમાં પણ આની જ વાત થઈ છે, એને જ સમજ્યા છીએ. જે લોકોએ લખવાનું બાકી હોય એ લખજો કે અદ્વૈત એ દર્શન છે, અદ્વૈત એ સ્વરૂપ છે, અને એ સ્વભાવ બને એ પણ જરૂરી છે. જ્ઞાની માટે એ સમદર્શન એ સ્વભાવ બનીને રહે છે. એટલે આમ તો બધા શાસ્ત્રોનો નિચોડ છે આ બધી વસ્તુઓ. આપણું બધું જ આખું વેદાંત શાસ્ત્રનો આ મેઇન થીમ છે અદ્વિતીયતા. સૌથી વધારે સ્પર્શનારી વસ્તુ અદ્વિતીયતા છે. વેદાંતની સૌથી વધારે સ્પર્શી જનારી વસ્તુ છે
આપણા સૌને જીવનમાં એ માટે ખૂબ જ મહત્વનું છે. તો હવે આવતી વખતે આગળના મંત્ર લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.